આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા દુઃખોને ભૂલો અને સુખો છે ને કાયમ વગોળતા રહો. મિત્રો, આ જીવનની અંદર કોઈ પણ માણસ તમે લો, અબજોની સંખ્યામાં છે, એને તમે જો થોડી વાતો કરશો તો તમે એમ કહી શકો કે દરેક માણસને કંઈક ને કંઈક દુઃખ છે અને કંઈક ને કંઈક સુખ છે. તમારું ધ્યાન ક્યાં કેન્દ્રિત થાય છે એના ઉપર તમારું જીવન ગોઠવાશે. અને આ જે વાત છે એ મારા જીવનમાં બનેલો પ્રસંગ છે. મારી પાસે એક બેન એના એક દીકરાને ભણાવવા માટે એ મૂકી જાય છે. છોકરો બહુ હોશિયાર હતો. એ બેન જ્યારે આવે અમુક સમય પછી, ત્યારે એ એવા પ્રકારની વાત આવે કે મને તો બહુ દુઃખ છે, જિંદગીમાં હું હરેરી ગઈ. મારી પાસે એવો સમય ન હોય એટલે હું બહુ જાજી વાત ન કરું. એને એમ કહું કે બરોબર છે, કુદરત છે, આપણે સહન કરીએ. પછી ઘણા વખત વયા ગયા અને આ વાત એને મને અનેક વખત કીધી. અને એના છોકરો છે એ પણ ખૂબ મોટો થઈ ગયો, ભણીને વયો ગયો. એક વખત હું સાવ ફ્રી હતો ને બેન આવ્યા. મને પાછું ફરીવાર એ જ વાત કરી કે આ દુનિયામાં બહુ દુઃખી થઈ ગઈ. મારા જીવનમાં દુઃખ છે એવું કોઈને દુઃખ નથી. એટલે મેં એમને કીધું કે તમે તમારા દુઃખની વાત કરો. એટલે એણે એમ કીધું કે હું મારી પહેલેથી મને જે દુઃખ પીડાઈ વાત કરું કે શરૂઆતમાં હું જ્યારે નાની હતી ત્યારે મારા માતા પિતાનું અવસાન થયું. એટલે હું મારી માસીને ત્યાં મોટી થઈ. એ લોકો મને બરોબર સાચવતા નહીં, એ દુઃખ મારા મનમાં હતું. મોટી થઈ, લગ્ન થયા. અને લગ્ન થયા તો પરિસ્થિતિ એ આવી કે મારો જે પતિ છે ને એ દારૂડિયા હતા. સતત દારૂ પીએ, ખૂબ દારૂ પીએ, ઘરમાં ધ્યાન જ ન રાખે બધી વસ્તુ. અને પછી પરિસ્થિતિ આવી કે 3-4 વર્ષ અમારું ગૃહસ્થાશ્રમ ચાલ્યું, 4-5 વર્ષ. ત્યાં એનું અવસાન થયું. હું વિધવા થઈ ગઈ. અને એ વખતે મારે 2 દીકરાઓ હતા અને એક દીકરી હતી. 5-7 વર્ષનું મારું ગૃહસ્થ જીવન ચાલ્યું. હું 4 જણાને કેવી રીતે કરું, પણ પછી તમને હું તમારી પાસે મારા સૌથી મોટા દીકરાને લાવી હતી. એ ભણો, આગળ વધ્યો, બધું થયું. પછી ફરીવાર મેં પૂછ્યું કે અત્યારે તમે ઘરમાં કોણ કોણ છો? તો કે અત્યારે હું એકલી જ છું. પછી મેં એને કીધું કે તમારા બંને દીકરા અત્યારે ક્યાં છે? તો કે એક છે એ અમેરિકા છે અને એક છે એ અહીંયા ભારતની અંદર એક બહુ મોટો ઉદ્યોગપતિ છે. તમારી દીકરી કે તો કે એને લગ્ન થઈ ગયા છે ને એ અત્યારે સ્વિટ્ઝરલેન્ડ છે. અને તમે એકલા છો? ગયા તો કે હું એકલી જ છું, કે કોઈ નથી. ત્યારે મેં એને કીધું કે તમને દુઃખ કેટલું છે એ તમે વાત કરી, તમારી પાસે સુખ કેટલું છે એની વાત હું તમને ફરી વાર કહું કે તમારો દીકરો અમેરિકા છે, ખૂબ પૈસા કમાય છે. આ દુઃખ કહેવાય કે સુખ કહેવાય? બીજી વાત કે તમારો બીજો દીકરો બહુ મોટો બિઝનેસમેન છે એ ભારતમાં, એને દુઃખ કેવું કે સુખ કેવું? તમારી દીકરી સ્વિટ્ઝરલેન્ડમાં એને તમે લગ્ન કરી દીધા તો એ બહુ સારું કમાય, તેને દુઃખ કેવું કે સુખ કેવું? મને એમ લાગે છે કે આ જે 3 તમારા જે સુખ છે એ સુખના પ્રમાણમાં તમારા જે શરૂઆતના દુઃખ છે એનું કોઈ મૂલ્ય જ નથી. તમે મારી પાસે વાગોળતા જ રહ્યા, પણ મેં ક્યારેય તમને બહુ વાત નહોતી પૂછી. પણ મને એમ થયું કે હવે મારે જાણવું તો પડશે. ત્યારે મેં એમ કીધું કે તમારા જેવા સુખી બહેનો આ દુનિયામાં બહુ ઓછા જ. ભાગ્યે જ હશે. અને તમે કાયમ માત્ર ને માત્ર એમ કે હું દુઃખી થઈ ગઈ. એ દુઃખી થઈ ગયા છે એની પાછળનું કારણ બીજું છે કે તમે એકલા છો. તમને એકલા ગમતું નથી.
તમારે આગળનું દુઃખ તમે ઊભું કર્યું અને પાછળનું સુખ છે એને યાદ જ નથી કરતા, અને અહીં બેઠા બેઠા એકલા એકલા દુઃખી થાવ છો કે મને ગમે નહીં, મજા ન આવે. એટલે કે તમે અત્યારે ખરેખર તમારા દુઃખ કે સુખને બદલે તમારી જે સાચી તકલીફ એ છે કે તમે એકલા છો. તમારું ધ્યાન રાખનાર કોઈ નથી, તમારા સગાવાલા પણ કોઈ નથી. તમારે તમારા પ્રશ્નો સોલ્વ કરવાના, તમારે તમારા બધી જ બાબતો બતાવો. પૈસા છે, બધું જ છે, છતાં આ બધું કરવામાં તમને મજા નથી આવતી, અને એ તમારે દુઃખ છે. હવે મારે તમને એમ કહેવું છે કે તમારી પાસે પૈસા કેટલા છે? એટલે એણે કીધું પૈસા તો બહુ જાજા છે અત્યારે મારી પાસે, કારણ કે છોકરાઓ બધા મોકલે છે. એ પૈસાને તમે શું કરો છો? મેં એને કીધું. તો કે પૈસા મારી પાસે હોય એટલે હું સારા કપડાં લઉં, ઘરની અંદર આ કરો. મેં એમને કીધું કે હું વારંવાર એકની એક વાત ઉપર ભાર મૂકું છું કે તમે તમારા પૈસાને બીજા માટે ઉપયોગ કરો છો? તમે તમારા પૈસા છે એને માટે ગરીબ માણસ માટે ઉપયોગ કરો છો? તમે તમારા પૈસા છે એ પૈસા કોઈને કોઈ ગરીબ માણસો તો ઠીક છે, પણ કોઈ ભીખા માણસોને ઉપયોગ કરો છો? ક્યારેક ક્યારેક કોઈ મોટી સારી સંસ્થા થતી હોય તો એમાં તમે દાન આપો છો, જો વધારે હોય તો? ત્યારે એમ કીધું ના, મેં કોઈ દી આપી નથી. ત્યારે મેં એને કીધું કે તમારું જે દુઃખનું કારણ છે ને એ છે. બાકી તો તમારે સુખનું સુખ જ છે. તમારા છોકરાઓ અમેરિકા હોય, એક સ્વિટ્ઝરલેન્ડ હોય, ને અહીં મોટો ઉદ્યોગપતિ હોય, આવી તો ક્યારેય ન બને. હવે આ ભૂમિકા હોય અને તમે માત્ર એ જ યાદ કરો છો કે નાનપણમાં મારા માતા પિતા વહી ગયા, માસીની આ મોટી થઈ, મને હરખું આંચવું નહીં, મને માનો કે લગ્ન થયા તો મને દારૂડિયો પતિ મળ્યો, પણ હવે એ ચાલુ છે. અત્યારે દારૂડિયો પતિ છે તમને હેરાન કરે છે. તમારે માતા પિતા વયા ગયા તો એ દુઃખ અત્યારે ચાલુ છે. તો ભૂલો ને, તમે તમારા ભૂતકાળના દુઃખો છે એને તમે વાગોળે રાખો છો. હકીકતમાં જીવનની અંદર તમારા સુખને વાગોળો. તમારા દુઃખને ભૂલી જાઓ, કંઈ નથી, કારણ કે વર્ષો પહેલાંના દુઃખો છે એ આજે ઉગામ યાદ કરો છો. આજે તમારે સુખ ને સુખ જ છે. અને એ બેનના મનમાં એક પ્રશ્ન થયો, વાત સાચી છે, ભાઈ તમારા પૈસા છે એનો વિદ્યાર્થીઓ માટે, ગરીબ માણસો માટે, કોઈની પાસે કપડાં નથી તો કપડાં આપો. શિયાળામાં કોઈની પાસે ઠંડીની અંદર કોઈ તાબડા નથી તો તમે તાબડા આપો. શરૂ કરો. અને એ બેન ત્યાર પછી એના મનમાં એ વાત ઉતરી ગઈ, એના પૈસાનો સદુપયોગ શરૂ થઈ ગયો. અને એ બેન આજે પણ રાજકોટમાં જ છે, બહુ મોટી ઉંમર છે, અને એ ખરેખર એટલા બધા સુખી છે, એટલા બધા આનંદમાં છે કે ખરેખર જીવનમાં એને ખૂબ આનંદ આવ્યો. જો કદાચ આ વાતની સ્પષ્ટતા ન થઈ હોત તો કદાચ એ બેન છે એ વહેલા અવસાન પામી જાત, દુઃખમાં વયા જાત. પણ એને સાચો રસ્તો બતાવ્યો. મારે સૌ આવા એકલા માણસોને ખાસ કહેવાનું છે કે તમારી પાસે કેટલી શક્તિ છે. પૈસા હોય તો પૈસાની મદદ કરો. તમારી પાસે પૈસા ન હોય અને તમારું શરીર સારું હોય તો કોઈને તમે શારીરિક મદદ કરો. તમારી પાસે શારીરિક શક્તિ નથી પણ માનસિક શક્તિ સારી છે. તમે સારું વિચારી શકો છો, તમે સારું કોકને ઉપદેશ સારો આપી શકો છો, તો એને માટે તમે પ્રયત્ન કરો. અને જો એ પ્રયત્ન તમે કરશો તો તમે એકલા જે રહો છો એ જે ભૂમિકા છે એ તમારા માટે એકદમ ગૌણ બની જશે, અને પહેલા બેનની જેમ તમે ખૂબ આગળ નીકળશો. એવી શુભ લાગણી સાથે આજની વાર્તા પૂરી કરું છું.